બે દિવસ પૂર્વે ભારતની સંસદ એ દુનિયાની પહેલી એવી સંસદ બની જે સંસદની અંદર જે તે દેશના રાષ્ટ્રના બંધારણના ઘડવૈયાનું અપમાન કરવામાં આવ્યું હોય. ભારતના ગૃહમંત્રી જે એક સમયે તડીપાર રહી ચૂકેલા છે અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અત્યંત નિમ્ન શૈલીમાં અપમાન કર્યું અને ડોક્ટર આંબેડકર 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 બોલવું જાણે ફેશન બની ગઈ છે એ પ્રમાણેના શબ્દોનો પ્રયોગ કરીને વર્ષો સુધી દાયકાઓ સુધી એમની પોતાની આરએસએસની શાખામાં સંવિધાન વિરોધી આંબેડકર વિરોધી જે તાલીમ થયેલી એ અમને અંદર જે પડેલું ઝેર એ બહાર એમણે ઓકી કાઢ્યું. આ દેશનો દલિત, આદિવાસી, ઓબીસી, ગરીબ, વંચિત વર્ગ છે જેને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના કારણે, જેના દેશના બંધારણના કારણે છાતી ખોલીને સ્વમાનપૂર્વક જીવન જીવવાનો, ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર મળ્યો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિરુદ્ધમાં અમિત શાહે કરેલી કોમેન્ટના કારણે ભયંકર આક્રોશ છે અને એટલા માટે અમે માગણી કરીએ છીએ કે તાબડતોબ નરેન્દ્ર મોદી પોતે, ભારતીય જનતા પાર્ટી પોતે અમિત શાહનું રાજીનામું લઈ લે.